હેલો સ્ટુડન્ટ્સ, આઈ એમ યોગેશ સર ફ્રોમ શ્રી વિકાસ સ્કૂલ રાજકોટ અને આજે આપણે સાયન્સના આપણા ચેપ્ટર નંબર 8 ને આગળ કન્ટિન્યુ કરીશું. ત્યારબાદ એના પછીનો જે ટોપિક છે એ ટોપિકનું નામ છે રસી. તો આપણે સમજીએ કે ભાઈ રસી છે શું છે અને કઈ રીતના બને છે. તો શું તમને ખ્યાલ છે રસી કોને કહેવાય? ના, દોરીને હિન્દીમાં રસી કહેવાય એ વાળી નહીં, બરાબર? ચલો તો આપણે જોઈએ રસી શું છે. આના વિશે ઘણું બધું મેં તમને કહી દીધું, થોડું ઘણું હજી બાકી છે માહિતી તમને આપી દઈશ. તમને ખ્યાલ હશે કે નાનપણમાં તમને પોલિયો માટે ટીપા પાવામાં આવતા, તો એ પોલિયોની રસી હતી. આ સિવાય બીજી પણ ઘણી બધી બીમારીઓ હતી જેના માટે રસી આપવામાં આવતી હતી, બરાબર? તો એના વિશે હવે ધીરે ધીરે જોતા જઈએ આપણે. તો રસી શું છે? તો જ્યારે રોગકારક સૂક્ષ્મજીવો આપણા શરીરમાં પ્રવેશે છે ત્યારે આપણું શરીર એમની સામે લડવા એન્ટીબોડી બનાવે છે. બરાબર, તમને કહી દીધું કે જ્યારે કોઈ પણ રોગકારક સૂક્ષ્મજીવ આપણા શરીરમાં આવે છે ત્યારે રોગ સામે લડવા માટે, એ રોગથી બચવા માટે, એ સૂક્ષ્મજીવોને મારી નાખવા, તેની વૃદ્ધિ રોકી દેવા આપણું શરીર જે એન્ટીબાયોટિક્સ બનાવે છે જેથી એની સામે લડી શકાય. ત્યારબાદ જો હવે આપણે જીતી ગયા, બરાબર? એ રોગ આપણે નથી થતો, આપણું શરીર છે આપણે બચાવી લે છે. ત્યારબાદ જો તે સૂક્ષ્મજીવો ફરીવાર આપણા શરીરમાં પ્રવેશે તો આપણું શરીર તેમને યાદ રાખે છે અને કઈ રીતે લડત આપવી એ પણ યાદ રાખે છે. તો આપણા શરીરની અંદર ખૂબ જ મસ્ત અને સારી રચના હોય છે. કોઈ સૂક્ષ્મજીવ શરીરની અંદર આવે છે, શરીરનાથી લડવા માટે એન્ટીબાયોટિક્સ બનાવે છે, એ વાયરસને હરાવી અને આપણું શરીર બચી જાય. હવે આપણું શરીર યાદ રાખે છે. જો પહેલી વારમાં જે એન્ટીબાયોટિક્સ બની અને રોગ હારી ગયો એવું નહીં થતો, થોડોક સમય લાગે છે કે બનાવવા માટે, પણ એક વાર શરીર બનાવી લે છે એના માટે અને આપણે જીતી જઈએ છીએ. કોઈ શરીર યાદ રાખે છે કે હા આ ટાઈપનો સૂક્ષ્મજીવ હતો, એના માટે મેં આવા ટાઈપની એન્ટીબાયોટિક્સ બનાવી અને હું જીતી ગયો. તો એ રીતના શરીર શું કરે છે એ યાદ રાખી લે છે અને પોતાના શરીરની અંદર આપણે એન્ટીબાયોટિક્સ બનાવીને પડી લે છે. જ્યારે પણ એવા સૂક્ષ્મજીવો ફરીવાર આવશે, આપણું શરીર તરત જ એન્ટીબાયોટિક્સનો ઉપયોગ કરી અને રોગથી આપણને બચાવી શકે છે, બરાબર? તો આ રીતના જે મૃત સૂક્ષ્મજીવો છે અથવા તો નિષ્ક્રિય સૂક્ષ્મજીવો છે તેમાંથી રસી બનાવવામાં આવે છે. મતલબ કે રસી મતલબ કે આ એન્ટીબોડી અથવા એન્ટીબાયોટિક્સ. તો આજે મૃત સૂક્ષ્મજીવો છે કે જે હવે આપણા શરીરમાં એવા મરી ગયા, બરાબર? તો એના આધારથી આપણું શરીર શું બનાવશે? રસી બનાવશે. તો શું કરવામાં આવે છે કે કોઈ એક રોગ એવો છે જે ખૂબ જ વધારે ફેલાય છે, બરાબર? જેમ કે ઘણા વર્ષો પહેલા આપણા દેશની અંદર પોલિયો, શીકડા આવા ઘણા બધા રોગો છે ખૂબ જ વધુ પ્રમાણમાં ફેલાઈ રહેલા હતા. તો એટલા માટે એની રસી બનાવવામાં આવી. તમને ખ્યાલ હશે આપણે બધાએ નાનપણમાં પોલિયોની રસી પીધેલી છે, બરાબર? તો આ પોલિયોની રસી જે છે એ આ જ એક ટાઈપની એન્ટીબાયોટિક્સ છે. તેના 2 કે 3 ટીપા આપણા શરીરની અંદર વહી જાય તો આપણું શરીર એ એન્ટીબાયોટિક્સને રાખે છે, એને સમજે છે. જ્યારે પણ એની સામેના સૂક્ષ્મજીવો આવે છે, મતલબ પોલિયો થઈ શકે એવા સૂક્ષ્મજીવો આવે છે, શરીર તરત તેનાથી વાર કરશે અને આપણા શરીરને તે રોગથી જે છે એ બચાવી લે છે.
તો આ રીતના જે મૃત સૂક્ષ્મજીવ અથવા નિષ્ક્રિય સૂક્ષ્મજીવો છે તેની અંદરથી રસી જે છે બનાવી શકાય. તો આ રીતના જે રસી બનાવવાની ક્રિયા છે તેમાંથી ઘણા બધા રોગો છે તેની રસી બનાવીને આપણા દેશમાં આપવામાં આવે છે, જેમ કે કોલેરા, ટ્યુબરક્યુલોસિસ, मतलब કે બીજું કઈ નહીં ટીબી. બરાબર, કોલેરા, ટ્યુબરક્યુલોસિસ, શીતળા, કમળો, પોલિયો આવા અલગ રોગો માટે રસી આપવામાં આવે છે. આ જે રસી જે છે વિદ્યાર્થીઓ એ નાનપણની અંદર જ આપી દેવામાં આવે છે, જેથી આપણા શરીર પાસે પહેલાથી જ તાકાત હોય ક્યારે ફ્યુચરમાં ભવિષ્યમાં ક્યારે પણ આપણા શરીર પર આવે આક્રમણ કરેના સૂક્ષ્મજીવો તો આપણું શરીર તેના સામે લડવા માટે તૈયાર રહે અને આપણે રોગથી બચી શકીએ છીએ. ચલો આટલું લખી લો વિદ્યાર્થીઓ, બોર્ડ ઉપરથી કોપી કરી લો અને વાંચી લો. તો વિદ્યાર્થીઓ હવે એના પછીનો ટોપિક જોઈએ આપણે
કે સૂક્ષ્મજીવો કઈ રીતના ભૂમિની ફળદ્રુપતામાં વધારો કરી શકે. તો વિદ્યાર્થીઓ આપણે એટલું ભણી લીધું કે સૂક્ષ્મજીવો ઘણી બધી વસ્તુમાં ઉપયોગી છે. દહીં બનાવવા માટે, કેક બનાવવા માટે, પેસ્ટ્રીઝ બનાવવા માટે. ત્યારબાદ સૂક્ષ્મજીવો વેપારની અંદર પણ ઉપયોગી છે, બરાબર? આલ્કોહોલ અને વિનેગર બનાવવા માટે. સૂક્ષ્મજીવો ઔષધ બનાવવા માટે ઉપયોગી છે, રસી બનાવવા માટે ઉપયોગી છે. જે અંદર ઘણી ડિટેલમાં આપણે ચર્ચા કરી હતી કે કઈ રીતના બનાવવામાં આવે છે, કઈ રીતના ઉપયોગી છે. ત્યારબાદ હવે જોશું એ ભૂમિની ફળદ્રુપતામાં કઈ રીતના વધારો કરે છે. તો બહુ જ આશ્ચર્યવાળી વાત છે કે સૂક્ષ્મજીવો જમીનની ફળદ્રુપતા કઈ રીતના વધારી શકે. ચાલો એ સમજીએ આપણે કે સૂક્ષ્મજીવો કઈ રીતે જમીનની ફળદ્રુપતા વધારવા માટે ઉપયોગી ઘટક છે. તો જોતા જઈએ આપણે કે ઘણા બેક્ટેરિયા સૂક્ષ્મજીવોમાં ખાસ કરીને જે છે બેક્ટેરિયાની અંદર ઉપયોગમાં આવે છે. તો ઘણા બેક્ટેરિયા જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે, બરાબર? ઘણા બેક્ટેરિયા એવા છે જે જમીનની અંદર નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. વનસ્પતિઓ હવામાન નાઇટ્રોજન સીધો વાપરી શકતા નથી. આથી આવા સૂક્ષ્મજીવોને કારણે જમીનમાંથી તેમને નાઇટ્રોજન મળી આવે છે અને જમીન વધુ ફળદ્રુપ બને છે. ચલો જોઈએ શું લખેલું છે બોર્ડ પર. ઘણા બેક્ટેરિયા એવા છે જે જમીનની અંદર નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે. વનસ્પતિઓ એ હવામાંનો નાઇટ્રોજન સીધો વાપરી શકે તેવા સક્ષમ હોતા નથી. હવામાંથી નાઇટ્રોજન લઈ ના શકે, બાકી તો હવાની અંદર ખૂબ જ બધું નાઇટ્રોજન છે. તમને ખ્યાલ જ છે કે વાતાવરણમાં લગભગ 78% જેટલો જે વાયુ છે તે માત્ર નાઇટ્રોજન છે. તો તે સીધો વાપરી શકતા નથી. આથી આવા સૂક્ષ્મજીવો છે તેના કારણે જમીનમાંથી જે નાઇટ્રોજન છે તે વનસ્પતિને મળી શકે છે. અને નાઇટ્રોજન ઉમેરવાને કારણે જમીન વધુ ફળદ્રુપ બને છે. આવા જે પણ બેક્ટેરિયા છે જે જમીનની અંદર નાઇટ્રોજનનું સ્થાપન કરે છે તેવા બેક્ટેરિયાને નાઇટ્રોજન સ્થાપક કહેવાય છે. આને થોડું વ્યવસ્થિત લખી નાખીએ જેથી તમને પછી લખવામાં પ્રોબ્લેમ ના પડે. જે સૂક્ષ્મજીવો જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે અથવા તો કરે છે તેમને નાઇટ્રોજન સ્થાપક કહેવાય છે. બરાબર? ખ્યાલ આવી ગયો બધાને કે જમીનની ફળદ્રુપતા વધારવા માટે કઈ રીતના સૂક્ષ્મજીવો ઉપયોગી બની શકે. ચલો ત્યારબાદ તેના પછીનો ટોપિક જોઈએ આવે પર્યાવરણનું શુદ્ધિકરણ. આ તો હવે સાચે કન્ફ્યુઝન હોવું છે કે ચાલો સર એ સમજાઈ ગયું કે દહીં કેમ બનાવી શકે સૂક્ષ્મજીવો. સર એ સમજાઈ ગયું કે સૂક્ષ્મજીવો કઈ રીતના કેક, પેસ્ટ્રીઝ ને બ્રેડ એ બધું બનાવી શકે. સર ત્યારબાદ તમે સમજાવ્યું કે કઈ રીતના તે સૂક્ષ્મજીવો છે ઔષધ બનાવી શકે, દવામાં કામ આવી શકે, વેપારમાં કામ આવી શકે. આ કઈ રીતના ફળદ્રુપતા વધારે એ સમજી ગયું. પણ સર પર્યાવરણ કઈ રીતના શુદ્ધ કરે સૂક્ષ્મજીવો એ સમજાતો નથી. તો જોઈએ આપણે એ ઘણા સૂક્ષ્મજીવો એવા છે એ શું કરે છે. તો જો કોઈ પણ પ્રાણીઓ છે એ મરી જાય છે અને ધારો કે કોઈક જગ્યાએ પડેલા છે, તો જો તે મૃત પ્રાણીનું શરીર છે કોઈ એક જગ્યાએ ખુલ્લામાં ત્યાં પડ્યું રહે,
ધીરે ધીરે સડી અને દુર્ગંધ આવે છે, વાસ આવે છે અને તેમાંથી પછી બીમારીઓ ફેલાવાની શક્યતા રહી છે. પણ જે સૂક્ષ્મજીવો છે તે પ્રાણીના મૃત શરીરનું વિઘટન કરે છે અને સરળ પદાર્થોમાં ફેરવી નાખે છે, જેના કારણે આસપાસ ગંદકી ફેલાતી નથી, વાતાવરણમાં દુર્ગંધ ફેલાતી નથી અને પર્યાવરણ છે શુદ્ધ બનેલું રહે છે. તો જોઈએ આપણે લોકો કે કોઈ પણ મૃત પ્રાણીના દેહને વાતાવરણમાં અથવા તો હવામાં દુર્ગંધ ફેલાવે છે અને પર્યાવરણને નુકસાન કરે છે અથવા તો આસપાસ નુકસાન કરે છે. પરંતુ સૂક્ષ્મજીવો આવા મૃત પદાર્થોને, આવા મૃત શરીરો અથવા મૃત કાર્બનિક પદાર્થોને વિઘટન કરે છે. વિઘટન કરવો મતલબ શું? તો એકદમ નાના પદાર્થોમાં ફેરવી નાખવું, બરાબર? તો મૃત પદાર્થોનું મૃત શરીરનું વિઘટન કરે છે અને તેમને સરળ પદાર્થોમાં ફેરવે છે. બરાબર? તમને સરળ પદાર્થ શું? તો આ સરળ પદાર્થ છે એ હવે એવા પદાર્થ બની ગયા છે જે આસપાસના કે વાતાવરણને નુકસાન ન પહોંચાડે પણ હવે ફાયદાકારક છે. સમૂહ વનસ્પતિ છે તેનો ઉપયોગ કરી શકે છે હવે જમીનમાં. તો અને આ સરળ પદાર્થ ઉપયોગ વનસ્પતિ કરી શકે છે. તો આમ જે સૂક્ષ્મજીવો છે તે પર્યાવરણનું શુદ્ધિકરણ પર્યાવરણના શુદ્ધિકરણમાં મદદરૂપ થાય છે. બરાબર? ચાલો એકવાર ફરીથી જોઈ લઈએ આપણે શું ભણ્યા. ભૂમિની ફળદ્રુપતામાં વધારો. તો ઘણા બેક્ટેરિયા એવા છે જે જમીનની અંદર નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. આની શું જરૂર છે? તો વનસ્પતિઓ છે એ હવામાં ખૂબ જ નાઇટ્રોજન તો રહેલો છે પણ તેનો ઉપયોગ કરી શકતા નથી સીધો. તો આ જે બેક્ટેરિયાઓ છે ખૂબ જ મદદરૂપ થાય છે. તે જમીનની અંદર નાઇટ્રોજનનું સ્થાપન કરે છે અને જેની કારણે જમીનની અંદર નાઇટ્રોજન હોવાને લીધે હવે તેનો વનસ્પતિ ઉપયોગ કરી શકે છે અને જમીનની ફળદ્રુપતા છે ખૂબ જ વધી જાય છે. બરાબર? તો આ રીતના સૂક્ષ્મજીવો જે ભૂમિ છે તેની ફળદ્રુપતામાં વધારો કરે છે. તમને એ પણ ખ્યાલ છે, મેં તમને અમુક લેક્ચર અગાઉ મેં તમને સમજાવ્યું હતું કે જમીનમાંથી જે નાઇટ્રોજનનું સ્થાપન કરવાનું કામ છે એ કોણ કરે છે? તો એ જે કામ છે એ કરવા વાળું હોય છે એ રાઇઝોબિયસ નામના બેક્ટેરિયા હોય છે. બરાબર? ત્યારબાદ આપણે ભણ્યા પર્યાવરણનું શુદ્ધિકરણ. તો એ કઈ રીતના સૂક્ષ્મજીવો કરે છે? તો કોઈ પણ મૃત પ્રાણીનું શરીર છે તે એમનું પડ્યું રહે તો હવામાં દુર્ગંધ ફેલાવે છે, આસપાસ નુકસાન પહોંચાડે, રોગ ફેલાવે છે. પરંતુ સૂક્ષ્મજીવો ત્યારે આપણને હેલ્પ કરે છે. આવા મૃત શરીર છે તેનું વિઘટન કરી નાખે છે અને એકદમ સરળ પદાર્થમાં રૂપાંતર કરે છે અને હવે જે આ સરળ પદાર્થ છે તેનો ઉપયોગ વનસ્પતિ પરિવર્તિત કરી શકે છે. તો આ રીતના સૂક્ષ્મજીવો છે પર્યાવરણના શુદ્ધિકરણની અંદર આપણને ખૂબ જ મદદ કરે છે. બરાબર? ચલો, તો આ સાથે જ આપણા સૂક્ષ્મજીવોના જે ઉપયોગો છે એ અહીંયા પૂરા થાય છે. બરાબર? ત્યારબાદ હવે આગળના ટોપિક આપણે ફરી જોઈશું. ત્યાં સુધી ચાલો તમે આ બોર્ડ ઉપર ટેટો લખી લો અને જોઈ નાખો.
ઓકે વિદ્યાર્થીઓ, તો આજના માટે આપણે અહીંયા સુધી રાખીશું. બાકીની વસ્તુ હવે આગલા લેક્ચરમાં શીખીશું. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર એન્ડ ઓલવેઝ કીપ લર્નિંગ.